હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 1 ગણિતમાં ટેટ 1 માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ જોવાના છીએ. તો પહેલો પ્રશ્ન છે, કેરીની મિજબાનીમાં કયા અંક શીખવવામાં આવે છે? તો એ ઓપ્શન છે 1 થી 9, બી ઓપ્શન છે 1 થી 8, સી ઓપ્શન છે 1 થી 5 અને ડી ઓપ્શન છે 1 થી 10. તો સાચો જવાબ આવશે 1 થી 9. બીજો પ્રશ્ન છે, 10 બનાવીએ માં કયા અંકનો અભ્યાસ કરાવવામાં આવે છે? એ છે 1 થી 10, બી છે 11 થી 20, સી છે 1 થી 5 કે ડી છે 10 થી 20. તો સાચો જવાબ આવશે 10 થી 20. પ્રશ્ન 3, શાકભાજીનું ખેતરમાં કેટલા સુધીના સરવાળા અને બાદબાકી શીખવવામાં આવે છે? તો એ છે 10 સુધીના, બી છે 20 સુધીના, સી ઓપ્શન છે 30 સુધીના કે ડી 5 સુધીના. તો સાચો જવાબ છે બી 20 સુધીના. પ્રશ્ન 4, એક અંકની સંખ્યાના સરવાળા અને બાદબાકી કયા એકમમાં શીખવાડવામાં આવે છે? એ ઓપ્શન છે સંખ્યાની રમત, બી ઓપ્શન છે કેટલા, સી ઓપ્શન છે તહેવાર અને ડી ઓપ્શન છે લીનાનો પરિવાર. તો સાચો જવાબ થશે કેટલા. પ્રશ્ન 5, 21 થી 99 સુધીની સંખ્યાનો અભ્યાસ કયા એકમમાં આવે છે? એ ઓપ્શન છે સંખ્યાની રમત, બી છે કેટલા, સી છે તહેવાર અને ડી છે લીનાનો પરિવાર. તો સાચો જવાબ આવશે સંખ્યાની રમત. પ્રશ્ન 6, પેટર્ન કયા એકમમાં શીખવવામાં આવે છે? એ સંખ્યાની રમત, બી ઓપ્શન કેટલા, ઓપ્શન સી તહેવાર કે ઓપ્શન ડી લીનાનો પરિવાર. તો સાચો જવાબ આવશે તહેવાર. પ્રશ્ન 7, આનંદદાયી ગણિત એ કયા ધોરણનું પુસ્તક છે? તો એ ઓપ્શન છે ધોરણ 2, બી ઓપ્શન ધોરણ 1, સી ઓપ્શન ધોરણ 4, ડી ઓપ્શન ધોરણ 3. સાચો જવાબ આવશે ધોરણ 1. પ્રશ્ન 8, માહિતીનું સંચાલન એ કયા એકમમાં શીખવવામાં આવ્યું છે? એ ઓપ્શન છે સંખ્યાની રમત, બી ઓપ્શન છે રમકડા જ રમકડા, ઓપ્શન સી છે તહેવાર અને ઓપ્શન ડી છે લીનાનો પરિવાર. તો સાચો જવાબ આવશે રમકડા જ રમકડા, બી ઓપ્શન. પ્રશ્ન 9, નાણું કયા એકમમાં શીખવવામાં આવ્યું છે? ઓપ્શન એ આપણે કેટલો ખર્ચ કરી શકીએ, ઓપ્શન બી આકૃતિઓ, ઓપ્શન સી બાદબાકી કે ઓપ્શન ડી સમય. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ આપણે કેટલો ખર્ચ કરી શકીએ. પ્રશ્ન 10, ગુણાકાર કયા એકમમાં શીખવવામાં આવે છે? એ સંખ્યાની રમત, બી કેટલી વાર, સી તહેવાર કે ડી લીનાનો પરિવાર. તો સાચો જવાબ આવશે મિત્રો કેટલી વાર, બી ઓપ્શન. પ્રશ્ન 11, સમય કયા એકમમાં શીખવવામાં આવે છે? ઓપ્શન એ સંખ્યાની રમત, ઓપ્શન બી રમકડા જ રમકડા, ઓપ્શન સી મારી દિનચર્યા કે ડી લીનાનો પરિવાર. તો સાચો જવાબ આવશે મારી દિનચર્યા. પ્રશ્ન 12, સંખ્યા પહેલાંની વિભાવનાઓ કયા એકમમાં શીખવવામાં આવે છે? ઓપ્શન એ મારી વહાલી બિલાડી શોધીએ, બી કેટલી વાર, ઓપ્શન સી તહેવાર કે ઓપ્શન ડી લીનાનો પરિવાર. તો મિત્રો સાચો જવાબ આવશે
ઓપ્શન એ મારી વહાલી બિલાડી શોધીએ. પ્રશ્ન 13 આકૃતિઓ કયા એકમમાં શીખવવામાં આવે છે? ઓપ્શન એ સંખ્યાની રમત, ઓપ્શન બી શું છે લાંબુ શું છે ગોળ, ઓપ્શન સી મારી દિનચર્યા, ઓપ્શન ડી લીનાનો પરિવાર. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી શું છે લાંબુ શું છે ગોળ. પ્રશ્ન 14 માપન કયા એકમમાં શીખવવામાં આવે છે? ઓપ્શન એ સંખ્યાની રમત, ઓપ્શન બી તહેવાર, ઓપ્શન સી મારી દિનચર્યા કે ઓપ્શન ડી લીનાનો પરિવાર. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી લીનાનો પરિવાર. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી કહેજો, અને તમારી કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય કે આ પ્રમાણેનો તમે વિડીયો બનાવો તો એ પણ મને કોમેન્ટમાં કહેજો. અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.